પ્રમુખ સ્વામી મહારાજ આ બાબતે એક સરસ ઉપદેશ આપતા, જે સંસ્થાના આગેવાનોને પણ લાગુ પડે છે અને સંસ્થાના સભ્યોને પણ લાગુ પડે છે. પ્રમુખ સ્વામી મહારાજ એમની ટ્રેડિશનલ ગુજરાતી ભાષામાં સાહજિક રીતે શબ્દોમાં બોલતા, સ્વામી કે નિમ્યા છે કોણે એ નક્કી કરી રાખવું. નિમ્યા છે કોણે? આધ્યાત્મિક સંસ્થાઓમાં ગુરુ છે પોતાના કોઈક શિષ્યને ગુરુ તરીકે નિમે, અને આવી રીતે સામાજિક સંસ્થા હોય ત્યાં તમે એક ડેમોક્રેટિકલી પ્રોસેસ દ્વારા એક નક્કી થયેલી સમિતિ છે, તો પછી એને આદર આપવો, એને સન્માન આપવું, તો સંપની ભાવના ટકી રહેશે. એને કરવું હોય તો એ કરે, મારે કોઈ નિસ્બત નથી. આ વખતે હમણાં 3 વર્ષ સુધી આ પ્રમુખ રહેશે, તે આપણને મજા નહીં આવે કામ કરવાની. તો તમે તમારી સંસ્થાને સમજ્યા નથી. તમે સંસ્થામાં સભ્યપદ સ્વાર્થ માટે લીધું છે. તમે સંસ્થાના વિકાસમાં એક હિસ્સો બનવા તૈયાર નથી. થિંક ડિફરન્ટ ઇઝ, ગમે તે વ્યક્તિ પદ ઉપર હોય, મારી સંસ્થાની પ્રવૃત્તિમાં મારે સહકાર આપવો. અને છેવટે સહકાર ન આપી શકો તો સંસ્થા કે સંસ્થાની પ્રવૃત્તિ વિશે કોઈ દિવસ નેગેટિવ બોલવું નહીં. તમે આ કાર્યક્રમ પછી પેક્ડ ડિનર છે બધા માટે લઈને તમે પાર્કિંગમાંથી તમારી કાર લઈને ઘરે જશો, ફેમિલી સાથે બેઠા હશો. યુ હેવ 2 ચોઇસીસ. એક ચોઇસ એવી છે કે કાર્યક્રમ હતો, મજા આવી ગઈ, પેલાને મળ્યા, પેલાને ઘણા વખત પછી મળ્યા, પેલાને તો જોયા, આનંદ થઈ ગયો, જમવાનું સરસ છે, કાર્યક્રમ સરસ થયો, દર્શન સરસ થયા, વાતો સારી સાંભળી. એક ચોઇસ એ છે. બીજી ચોઇસ, આ ચટણી સમોસા જોડે ચાલે જ નહીં. હવે ચોઇસ સેકન્ડનું લિસ્ટ ગણાવું છું. જે ચોઇસ 1નું લિસ્ટ હતું, ચોઇસ 1નું જે લિસ્ટ હતું ને, એમ ચોઇસ 2નું લિસ્ટ છે. આયોજન બરોબર નહોતું, વ્યવસ્થા બરોબર નથી, પ્રવક્તા તરીકે આ વ્યક્તિ ચાલે જ નહીં, પેલી વ્યક્તિ પહેલી રૂમમાં બેઠી હતી અને હું સારી રીતે ઓળખું છું, મને પાસ મતો મળ્યો, મારે માંગવો પડ્યો, મને બરોબર જવાબ. ધીસ ઇઝ ચોઇસ 2. ડિસાઇડ વાઇઝલી. શાણપણાથી તમે નક્કી કરો કે તમારે આ કાર્યક્રમ પછી ઘરે જતાં શું ચર્ચા કરવી છે. ચોઇસ તમારી છે. અંગ્રેજીમાં એક બહુ જ સરસ કહેવાય છે, મેક અ વાઇઝ ચોઇસ સો યુ સ્ટેન્ડ અ ગુડ ચાન્સ ફોર અ ગ્રેટ ચેન્જ ઇન યોર લાઈફ. ચોઇસ શાણપણાવાળી હોવી જોઈએ લાઈફમાં, એમાં વિઝડમ ફિલ્ડ હોવી જોઈએ. ખાલી ઇન્ફોર્મેશન અને નોલેજથી ચોઇસ નહીં લેવાની. ઇન્ફોર્મેશન એન્ડ નોલેજ શુડ બી કન્વર્ટેડ ઇન્ટુ વિઝડમ બિફોર યુ મેક અ ચોઇસ. પણ ચોઇસ એવી રાખવી કે તમને એક ચાન્સ રહે, જીવનમાં સકારાત્મક પરિવર્તનનો ચાન્સ રહે. આપણી સંસ્થા એટલે કે જે તમે લાડ સંસ્થા સાથે જોડાયેલો છે, આપણી સંસ્થાના આપણા સંસ્થાના સદસ્યો માટે હંમેશા પોઝિટિવિટી રાખવી, તો તમે અનબિલિવેબલ એનર્જી સાથે ગ્રો થઈ શકશો. તમારી સંસ્થાઓની ઠેર ઠેર કોલેજો થશે, ઠેર ઠેર સ્કૂલ થશે, ઠેર ઠેર હોસ્ટેલો થશે. તમારી સંસ્થામાંથી કેટલા બધા યુવાનો રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પહોંચશે, એ તમારા સંગઠન ભાવ ઉપર આધારિત છે. એક દિવસ અત્યારે નહીં જતો હોય જ્યારે અમારા ગુરુહરિ મહંત સ્વામી મહારાજ સંપ, સુરતભાવ અને એકતાની વાત ન કરતા હોય. એટલી અગત્યની આ વાત છે. ઇન્ડિવિજ્યુઅલ ટેલેન્ટ્સ કેન વિન મેચેસ, ઓનલી ટીમ વર્ક કેન વિન ટોર્નામેન્ટ્સ. ઇન્ડિવિજ્યુઅલ ટેલેન્ટ હોય ને, જેમ હમણાં એશિયા કપની ફાઇનલમાં દુબઈમાં પાકિસ્તાન સામે તિલક વર્માએ એકલા હાથે મેચ જીતાડી. ઇન્ડિવિજ્યુઅલ ટેલેન્ટથી તમે એકવાર મેચ જીતી જાઓ, પણ આખી ટોર્નામેન્ટ જીતવી હોય ને તો બધાનો રોલ પોઝિટિવ જોઈએ. એમ સમાજની પ્રગતિ કરવી હોય તો બધાનો રોલ પોઝિટિવ જોઈએ. મને મળ્યું નહીં, મને ફાવ્યું નહીં, મને ગમ્યું નહીં, આદેશ થયો એ કરવા માંડવાનું. સેવાઓ તો બદલાતી રહેશે, સ્થાન બદલાતા રહેશે. નિષ્ઠાથી સંસ્થાને, સિદ્ધાંતને વફાદાર રહેવાનું. ધીસ ઇઝ થિંક ડિફરન્ટ. રૂટીન થિંકિંગ શું, મારું મનગમતું થયું નહીં એટલે હવે મને મજા નથી આવતી, ડ્રેઇન્ડ ઓફ એનર્જી. વી આર નોટ લિવિંગ એન એનિમલ લાઈફ, વી આર લિવિંગ અ હ્યુમન લાઈફ.
ગમે તે સંજોગોને મેં 500થી વધારે જીવન ચરિત્રો વાંચ્યા છે, ફ્રોમ નેલ્સન મંડેલા ટુ એબ્રાહમ લિંકન ટુ જ્યોર્જ વોશિંગ્ટન ટુ વિન્સ્ટન ચર્ચિલ ટુ પ્રમુખ સ્વામી મહારાજ ટુ સચિન તેંડુલકર. બધાના જીવનની એક કોમન વાત એ હતી કે સંજોગો અને પરિસ્થિતિ કાયમ એ લોકોને સાનુકૂળ હતા નહીં. એ લોકોના જીવનમાં ઘણી વખત સંજોગો અને પરિસ્થિતિ પ્રતિકૂળ થયા, વ્યક્તિઓ પણ પ્રતિકૂળ થયા, પણ છતાં અવિરતપણે પોતાનું કાર્ય સકારાત્મક ભાવ, સકારાત્મક વિચારો, સકારાત્મક ભાવનાઓથી એમણે ચાલુ રાખ્યું. તો દે ક્રિએટેડ એન ઓર્ગેનાઇઝેશન, દે ક્રિએટેડ અ લેગેસી, દે ક્રિએટેડ એન ઇન્સ્પિરેશન. એટલે સંપની ભાવના સકારાત્મક વિચારથી હંમેશા રાખવી. તમને ખબર છે મેનેજમેન્ટનો એક પ્રિન્સિપલ છે. પીટર ડ્રકર બહુ મોટા મેનેજમેન્ટ ગુરુ છે. એકચ્યુઅલી ધ મેનેજમેન્ટ વર્ડ શબ્દ છે ને, મેનેજમેન્ટ એ કોઈન કરનારા વ્યક્તિ છે પીટર ડ્રકર. એમણે એક બહુ સિદ્ધાંત સરસ આપ્યો છે કે કોઈ પણ કોર્પોરેટ સ્ટ્રક્ચરમાં એક કાયદો છે, રૂલ નંબર 1 અને રૂલ નંબર 2. રૂલ નંબર 1, ધ બોસ ઇઝ ઓલવેઝ રાઇટ. બોસ છે હંમેશા સાચા છે. રૂલ નંબર 2, હવે આવો રૂલ નંબર 1 હોય પછી રૂલ નંબર 2ની જરૂર પડે? તો એ રૂલ નંબર 2 શું છે? ઇફ સમ ડે યુ ફીલ દેટ ધ બોસ ઇઝ રોંગ, ગો ટુ રૂલ નંબર 1. કોઈક દિવસ તમને સેજ શંકા થાય ને કે બોસ ખોટા છે, તો કાયદો નંબર 1 પાછો જોઈ લેવાનો, ધ બોસ ઇઝ ઓલવેઝ. એમ આપણા સમાજના આગેવાનો જે ડેમોક્રેટિકલી ચૂંટાઈને આવ્યા છે, જે વડીલો છે, દે આર ઓલવેઝ રાઇટ. એવી એક ભાવના રાખવી. તમારે કોઈક પ્રશ્ન હોય તો તમે ડેમોક્રેટિકલી તમે પેશ થાવ ને, તમે રજૂઆત કરો ને, પણ પાછળથી તમે ચર્ચા કરો અને એકબીજાના અભાવગુણમાં પડો, એ તો ખોટું જ છે. અને યાદ રાખજો, કાળી રાત્રે 2 વાગે ખાનગીમાં આજુબાજુ 5 કિલોમીટરના વિસ્તારમાં ત્રીજી વ્યક્તિ ન હોય એવી જગ્યાએ તમે તમારા પરમ 40 વર્ષના જૂના મિત્રના કાનમાં કંઈક વાત કરી હશે, એ સૂર્યોદય થાય ત્યાં સુધીમાં પોળી થઈ જશે. Anything done in the darkest hour of the night has to see the day, has to see the light of the day. પછી તમારા પ્રત્યે સદભાવ સમાજને, આગેવાનો બધાને ઘટી જશે. એટલે થિંક ડિફરન્ટમાં મતભેદ હોય તો રજૂઆત કરવી, પણ મનભેદ ન થવા દેવું. મતભેદ થાય એ કક્ષા સુધી પહોંચતા પહેલાં સકારાત્મક ભાવ રાખો. તે સંપની ભાવ તો તમારા વ્યક્તિગત જીવનમાં, પારિવારિક જીવનમાં, સામાજિક જીવનમાં ગમે તેટલા સ્ટોર્મ્સ આવશે, ગમે તેટલા વાવાઝોડા આવશે, તો પણ તમે ખમી જશો.